વેલકમ બેક. બુલેટિનમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠામાં અનામત મુદ્દે નૌકાબેન પ્રજાપતિના નિવેદનનો કેસ. ભાભરમાં નૌકાબેન પ્રજાપતિ વિરુદ્ધ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરાઈ. અનામતને માથાનો દુખાવો કહેનાર નૌકાબેન વિરુદ્ધ ભાભરના લોકોમાં રોષ છે. અનુસૂચિત જાતિ અને ઓબીસીના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. પોલીસને પણ લેખિતમાં રજૂઆત કરી. માફી માંગી હોવા છતાં નૌકાબેન વિરુદ્ધ લોકોમાં રોષ છે. ભાજપના હોદ્દેદારના પદેથી નૌકાબેન રાજીનામું આપે તેવી માંગ થઈ છે. અરજી અત્યારે લેખિતમાં આપી દીધી છે. 24 કલાકની એમણે કીધું છે. 24 કલાકની અંદર અમે તપાસ કરીને કાયદેસર એફઆઈઆર કરીશું. 24 કલાકની અંદર 48 કલાકની અંદર એફઆઈઆર નહીં કરે તો અમે એસપી ઓફિસનો ઘેરાવો પણ કરીશું. આવી અમારી માંગ છે. અમારી માંગ એવી છે કે જે હોદ્દા ઉપર છે એ હોદ્દા ઉપરથી માફી માંગે, એટલે રાજીનામું આપે અને માફી માંગે. કે નૌકાબેનને ભારતીય જનતા પાર્ટીના જે અત્યારે મંત્રી છે એમને તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ અને ગુજરાતના મીડિયાના દ્વારા એમને પણ રાજીનામું આપવું જોઈએ. એક અપમાન કર્યું છે. એ પણ ઓબીસીમાં આવે છે. ઓબીસીમાં એ આવે છે તો એમના છોકરા, એમના આખા પરિવાર ઓબીસીના એક દાખલા તરીકે એ અત્યારે હું ઓબીસી છું એવું દર્શાવે છે. તો એમને ઓબીસીનો લાભ નથી લેતા. ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે અને આવું બોલે છે એટલે ઓબીસીમાં આવે એમનું અપમાન કર્યું છે એવું એમનું માફી માંગવી જોઈએ.